ન્યુ મેથડ ઇન લિમિટ. લાસ્ટ ટાઈમ આપણે ફેક્ટરાઇઝેશન મેથડ લિમિટ ની અંદર જોઈ હતી કે અવયવ પાડી ટેબલ ની અંદર અવયવ પાડી અને આપણે દાખલાની ગણતરી કરતા. હવે લિમિટ ની અંદર એક નવી મેથડ આવે છે રેશનલાઇઝિંગ મેથડ ઇન લિમિટ. જો અહીંયા દાખલામાં તમને એવું કીધું હોય લિમિટ x ની 0 √1 - x -√1 + x upon x. હવે જો લિમિટ x ની 0 તમે અહીંયા પુટ કરો તો શું થાય છે તો કે 1 - 0 1 1 + 0 1 upon 0 1 - 1 0 upon 0. તો અહીંયા શું આવી ગયું એરર આવી ગઈ. શું આવી ગઈ એરર આવી ગઈ. જો કોઈ ક્વોડ્રેટિક ઇક્વેશન હોય કોઈ દ્વિઘાત ઇક્વેશન હોય દ્વિઘાત સમીકરણ હોય x² - 2x + 1 અથવા તો x³ વાળું ઇક્વેશન હોય તો તમે ટેબલની રીતથી અવયવ પાડી શકો. તો હવે અહીંયા તો અવયવ પડે એમ નથી. લિમિટ x ની પુટ કરી જવાબ શું આવ્યો 0/0. અહીંયા અવયવ શું કામ નથી પડતા બીકોઝ ઓફ ધેટ આ વેલ્યુ કેવી છે રૂટ વાળી છે. કેવી વેલ્યુ છે રૂટ વાળી છે. સ્ક્વેર રૂટ વાળી વેલ્યુ છે એટલે કે વર્ગમૂળ વાળી વેલ્યુ છે. તો અહીંયા આપણે અવયવ પાડી નથી શકતા. તો રૂટ વાળી વેલ્યુમાં અવયવ ન પાડી શકીએ તો રૂટ વાળી વેલ્યુમાં શું કરી શકીએ કારણ કે અહીંયા x ની લિમિટ 0 છે એટલે કે x બરાબર 0 એટલે કે x નામનો અવયવ અંશ અને છેદમાં આવેલો છે. જો છેદમાં દેખાય છે જ્યાં સુધી એ રિમૂવ નહીં થાય ત્યાં સુધી જવાબ શું આવશે 0/0. તો રૂટ વાળી વેલ્યુમાંથી કોઈ વસ્તુ કોમન કાઢીએ કોઈ ફેક્ટર આપણે જોતું હોય તો એના માટે આપણે રેશનલાઇઝિંગ મેથડ એટલે કે તેની અંદર શોર્ટ્સનો ઉપયોગ કરી કરણીનો ઉપયોગ કરી અને આ દાખલાની આપણે ગણતરી કરી શકીએ છીએ. તો તમને બધાને એ થશે વોટ ઇઝ શોર્ટ? કરણી શું છે? કરણી બહુ સિમ્પલ વસ્તુ છે. આપણે પહેલા જોઈ ગયા છીએ. જો સપોઝ કે આ 1/√x હોય હવે મારે કરણી કરવી હોય તો આ √x છે તો એને હું √x વડે મલ્ટીપ્લાય કરું ને √x વડે શું કરું હું ડિવિઝન કરું. તો √x * 1 શું થયું √x. જ્યારે √x શું થયા √x નો હોલ સ્ક્વેર સ્ક્વેર રૂટ કટ આ √x upon શું મળ્યા x. તો √x વડે મલ્ટીપ્લાય કે √x વડે ડિવિઝન આને શું કહેવામાં આવે શોર્ટ એટલે કે કરણી. શું કહેવામાં આવે શોર્ટ એટલે કે કરણી. તો સિંગલ ટર્મ તો તમે જોયો સપોઝ કે કોઈ બે ટર્મ આવે તો સપોઝ કે અહીંયા √x - √y હોય તો કોઈ વાંધો નહીં. આ √x અને √y હવે જો આ માઈનસ છે તો આપણે એની ઓપોઝિટ સાઈન પ્લસ વડે તો √x + √y વડે મલ્ટીપ્લાય કર્યું શું કર્યું ડિવિઝન કર્યું. હવે આનું સિમ્પ્લિફિકેશન આપું તો √x + √y 1 સાથે મલ્ટીપ્લાય કરે તો √x + √y. જ્યારે અહીંયા નીચે તમે જોઈ શકો છો પહેલું પદ ઓછા બીજું પદ પહેલું પદ વત્તા બીજું પદ. આપણો બેઝિક નિયમ a - b * a + b = આપણે શું લખીએ છીએ a² - b² લખીએ છીએ ને. તો અહીંયા શું આવશે √x નો હોલ સ્ક્વેર -√y નો હોલ સ્ક્વેર. તો સ્ક્વેર રૂટ કટ થઈ ગયું √x + √y upon x - y. આ આપણો શું મળ્યો આન્સર મળ્યો. ઓકે. તો રેશનલાઇઝિંગ મેથડ ની અંદર આપણે શોર્ટ્સ નો યુઝ કરી કરણી કરી અને આ દાખલાની ગણતરી કરશું. હવે હું થોડું આને રિમૂવ કરી નાખું અને એક્ઝામ્પલ ની ટ્રાય કરીએ આપણે કરવા માટે. તો તમે જોયું કે જો લિમિટ x ની 0 આપણે પુટ કરીએ છીએ તો જવાબ આપણને શું મળે છે 0/0. હવે 0/0 જવાબ ન મળે અને કોઈ પરફેક્ટ જવાબ મળે એના માટે મારે શું કરવું પડે કે આ બે સ્ક્વેર રૂટ વાળી વેલ્યુ છે એને રિલેટેડ હું શું કરીશ શોર્ટ્સ એપ્લાય કરીશ એટલે કે કરણી એપ્લાય કરીશ. તો અહીંયા લિમિટ x ની 0 √1 - x √1 + x upon x. હવે જો હું આ બે રૂટ વાળી વેલ્યુને ધ્યાનમાં રાખી કરણી કરું શોર્ટ્સ એપ્લાય કરું તો અહીંયા √1 - x √1 + x √1 - x √1 + x. ખાસ ધ્યાન આપજો અહીંયા માઈનસ નિશાની છે એટલે અહીંયા ઓપોઝિટ સાઈડ પ્લસ વડે શું થશે કરણી થશે. તો આ ફેક્ટરાઇઝેશન એટલે કે કરણીને કરી નાખ્યું રેશનલાઇઝિંગ. હવે અહીંયા લિમિટ x ની 0 ખાસ ધ્યાન આપજો ઉપર અહીંયા આપણો બેઝિક નિયમ જે a - b * a + b = a² - b² નો યુઝ થશે. પહેલું પદ ઓછા બીજું પદ પહેલું પદ વત્તા બીજું પદ એટલે આને હું શું લખી શકું પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો શું થશે વર્ગ. જ્યારે અહીંયા નીચે છેદમાં x √1 - x
રૂટમાં 1 પ્લસ x અહીંયા એમ રહેશે. હવે આ સ્ક્વેર રૂટ બે બાજુથી શું થઈ જશે? કટ થઈ જશે. બ્રેકેટ ઓપન કરવામાં ખાસ ધ્યાન રાખજો. લિમિટ x ની 0. આ બે બ્રેકેટ એમને ઓપન થશે 1 x. આ બે બ્રેકેટ ઓપન કરવા માટે માઈનસ ને ક્યાં જવા દેવા પડશે? અંદર જવા દેવા પડશે. એટલે કે માઈનસ પ્લસ માઈનસ 1 માઈનસ પ્લસ માઈનસ x અપોન આ x અહીંયા એમને રૂટમાં 1 x રૂટમાં 1 પ્લસ x. હવે જો પ્લસ 1 માઈનસ 1 શું થઈ ગયા? કટ થઈ ગયા. માઈનસ x શું થશે? માઈનસ 2x. એટલે કે અહીંયા લિમિટ x ની 0 x શું થાય છે? -x માઈનસ 2x અપોન માં અહીંયા x ઇન્ટુ રૂટમાં 1 x પ્લસ રૂટમાં 1 પ્લસ x અહીંયા એમ રહેશે. હવે તમે જોઈ શકો છો કે x નામનો અવયવ બે જગ્યાએ શું થઈ જશે? કટ થઈ જશે. x શું થઈ ગયું? કટ થઈ ગયું. આમાં જ્યાં જે x હોય ત્યાં આપણે શું મૂકી દઈએ? 0 મૂકી દઈએ. તો આ બે જગ્યાએ x ની વેલ્યુમાં 0 આવી જાય તો 1 0 1 1 plus 0 1 તો 1 નો રૂટ 1 1 plus 1 -2 upon 2 2 2 કટ આન્સર શું મળે છે? -1. એટલે કે મને આ વસ્તુનો જવાબ જે છે શું મળ્યો છે? -1. ઓકે. Now we will move on another example of rationalizing method in limit. Here is given that limit x tends to x. રૂટ ની અંદર 2a x minus root x upon a minus x આપેલું છે. લિમિટ શું ઇન્ડિકેટ કરે છે? જ્યાં જ્યાં x છે ત્યાં શું મૂકી દે? a મૂકી દે. તો જો અહીંયા આપણે a પુટ કરીએ તો 2a minus a upon a minus a. તો 2a માંથી a જાય તો root a minus a 0 root a કટ 0 upon 0 શું આવી ગયું? એરર આવી ગયું. તો જ્યારે વર્ગમૂળ વાળા દાખલા હોય રૂટ વાળા દાખલા હોય અને જવાબ 0 ના છેદમાં 0 આવે તો આપણે શું કરવું પડે? સર્ચ એપ્લાય કરવું પડે. એટલે કે આ જે રૂટ વાળી વેલ્યુ છે આને રિલેટેડ રેશનલાઇઝિંગ ફેક્ટર થી હું ડિનોમિનેટર અને ન્યુમરેટર ની અંદર મલ્ટીપ્લિકેશન કરીશ. ઓકે. તો આ વસ્તુને હું હવે રિમૂવ કરી નાખું છું. કરણી કરવાનું આપણે સ્ટાર્ટ કરીએ. લિમિટ અહીંયા x ની મને a આપી છે. તો રૂટ ની અંદર 2a x માઈનસ કરી રૂટમાં x upon a x. હવે જો આ રૂટની વેલ્યુને રિલેટેડ અહીંયા આપણે શું કરશું? કરણી કરશું, સર્ચ કરશું. તો મલ્ટીપ્લિકેશનમાં રૂટમાં 2a x root x upon રૂટમાં 2a x root x. હવે તમે જુઓ અહીંયા વેલ્યુ શું છે? માઈનસ છે. તો એની ઓપોઝિટ સાઇન એટલે કે પ્લસ વડે હું શું કરું? મલ્ટીપ્લાય કરું ને ડિવિઝન કરું. હવે અહીંયા આપણો બેઝિક રૂલ્સ પહેલું પદ ઓછા બીજું પદ એપ્લાય થાય. તો અહીંયા લિમિટ x ની a પહેલા પદનો વર્ગ રૂટમાં 2a x એનો સ્ક્વેર બીજા પદનો વર્ગ એટલે રૂટમાં x નો સ્ક્વેર. જ્યારે અહીંયા છેદમાં આ a x અહીંયા એમ રહેશે. મલ્ટીપ્લિકેશનમાં અહીંયા રૂટમાં 2a x પ્લસ કરીને રૂટ x છે. થોડુંક સિમ્પ્લિફિકેશન આપી દે. બેઝિક વર્ગમૂળ અહીંયા શું થાય છે? કટ થઈ જાય છે. સ્ક્વેર રૂટ કટ થાય છે. લિમિટ x ની a આપેલી છે 2a x માઈનસ કરીને x upon a x રૂટમાં 2a x પ્લસ રૂટમાં x. હવે તમે જોઈ શકો છો કે આ -x ને -x શું થશે? -2x. તો અહીંયા લિમિટ x ની a 2a 2x upon a x રૂટમાં 2a x upon x આ અહીંયા એમ રહેશે. હવે તમે જોઈ શકો છો કે આ બંનેમાંથી આપણે 2 ને શું કરી શકીએ છીએ? કોમન કાઢી શકીએ છીએ. લિમિટ x ની a અહીંયા એમ આ બંનેમાંથી 2 કોમન નીકળે એટલે કે a x upon a x રૂટમાં 2a x પ્લસ રૂટ x. તો a x શું થઈ ગયું? કટ થઈ ગયું. હવે આમાં જ્યાં જ્યાં x હોય ત્યાં લિમિટ શું એપ્લાય કરી દઈએ? આપણે a એપ્લાય કરી દઈએ. તો ઉપર અહીંયા 2 એટલે અહીંયા a એપ્લાય કરીએ તો 2a માંથી a જાય તો a આ રૂટ a 2 ટાઈમ રૂટ a 2 કટ થઈ ગયું. આન્સર શું મળ્યો આપણને? 1 upon root a. શું મળ્યો આન્સર આપણને? 1 upon root a. ઓકે. થેન્ક યુ.